રાજકોટમાં મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબની 46મી પુણ્યતિથિ નિમિત્તે વિશેષ સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રફી સાહેબના અમર ગીતોને યાદ કરી ગુજરાતના જાણીતા ગાયકોએ પોતાની આગવી અંદાજમાં સંગીતમય સ્વરાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમમાં અમરેલીના સિકંદર ખાન પઠાણ, સુરેન્દ્રનગરના સલીમ જામ સહિતના ગાયકો અને રાજકોટના કલાકારોએ લાઇવ ઓર્કેસ્ટ્રા સાથે રફી સાહેબના લોકપ્રિય ગીતોની રજૂઆત કરી હતી, જેના પગલે સમગ્ર માહોલ રફી સાહેબના સુરીલા ગીતોથી ગુંજી ઉઠ્યો હતો. સંગીત પ્રેમીઓ માટે ખાસ વાત એ રહી કે આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓએ ઉપસ્થિત રહી રફી સાહેબના અમર સૂરને માણ્યા અને મહાન ગાયકને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમના આયોજનમાં અબતક ચેનલના તંત્રી સતીશભાઈ મહેતા અને બોલબાલા ટ્રસ્ટ સહિતના સહયોગીઓનો મહત્વનો સહયોગ રહ્યો હતો. સાહેબ, આજનો કાર્યક્રમ આપણા સદીના મહાગાયક એવા મોહમ્મદ રફી સાહેબ એમના શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ છે. એમને સ્વરાંજલિથી અમે અહીંયા કાર્યક્રમ આપવા આવ્યું છે. એસકે ઇવેન્ટ અમરેલી. હું સિકંદર ખાન પઠાણ અમરેલી. અને આ પ્રોગ્રામના મને પ્રેરણા સ્ત્રોત મારા છે અને જેણે મને અહીંયા સુધી લાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો એવા સતીશભાઈ મહેતા સાહેબ, અબતક ન્યૂઝ અને ચેનલ, અને એમની સાથે બોલબાલા ટ્રસ્ટ અને સુનિલભાઈ શાહ, એમણે આ કાર્યક્રમને ઉઠાવી લીધો અને મને અહીંયા સુધી લાવ્યા છે. અને મારી જેવા એક નાના ગાયકને અહીંયા સુધી લાવવામાં એમનો ખૂબ મોટો ફાળો છે. એટલે હું આ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારી સાથે મહેશભાઈ યાજ્ઞિક અને અમારા ડૉક્ટર કાનાબાર સાહેબ અમરેલી, જેને મને 2 લાખ રૂપિયાનું સન્માન આપેલું છે અમરેલીમાં, એમનો પણ હું આભાર માનું છું. અને એમની સાથે બિપિનભાઈ મકવાણાની પૂરી ટીમ, એ બધાનો ખૂબ આભાર માનું છું કે આવા મહાગાયક રફી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પતો આ કાર્યક્રમ અહીંયા જે મણિયાર હોલ ખાતે રાજકોટ ખાતે યોજવામાં આવ્યો છે. એટલે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સાથે એક બહુ સારા અને સિનિયર કલાકાર એવા સલીમભાઈ જામ સુરેન્દ્રનગરથી છે, અને ગુજરાતના વર્સેટાઇલ સિંગર કોકિલકંઠી ગાયિકા અશ્વિની મહેતા એ પણ મારી સાથે છે. સુનિલભાઈ શાહ પણ છે, એનો મને ખૂબ ગૌરવ છે. મારી સાથે દીપક જોશી એન્કરિંગમાં છે. એટલે ખૂબ સરસ ટીમ છે. અને આ કાર્યક્રમ સંપૂર્ણ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે. આની કોઈ ટિકિટ નથી. એટલે મારા સ્પોન્સરો જે હતા એ સ્પોન્સરનો ખૂબ આ તકે અમે આભાર માનીએ છીએ કે એમણે અહીંયા આ કાર્યક્રમ કરવાની આવી મોટી તક આપી. રફી સાહેબે તો હજારો ગીત ગાયા, રોમેન્ટિક ગાયા છે, સેડ ગાયા છે, કવાલી ગાઈ, ભજન ગાયા છે. પણ મને રફી સાહેબનું ગીત એક છેલ્લું એને જે ગાયું છે એક લાઈન, એ મને ખૂબ ગમે છે. કેમ કે એમના શબ્દો એવા છે ને કે માણસ દુનિયામાંથી જવાના હોય ત્યારે આવા શબ્દો એમને કેમ મળ્યા, એક અચરજવાળી વાત છે. એક લાઈન તમને સંભળાવું. તેરે આને કી આસ હૈ દોસ્ત, શામ ફિર ક્યું ઉદાસ હૈ દોસ્ત, महकी महकी फिजाएं कहती है तू कहीं आस पास है दोस्त, तू कहीं આસ પાસ હૈ દોસ્ત. અને અમારા રાજકોટના લાડીલા સાંસદ શ્રી રૂપાલા સાહેબે પણ મને ખૂબ શુભકામના આપી છે અને આજના કાર્યક્રમમાં હાજરી આપવાના છે, એનું મને ખૂબ ગૌરવ છે. થેન્ક યુ વેરી મચ. મારું નામ સુનિલભાઈ શાહ છે. અમારું પોતાનું શેર બ્રોકિંગનું બિઝનેસ છે, પણ શેર બ્રોકિંગની સાથે સાથે મ્યુઝિકનો બહુ શોખ હોવાથી ઘણા ટાઈમથી હું સિંગિંગ પણ કરું છું. આજનો જે પ્રોગ્રામ છે એ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય પ્રોગ્રામ કરવા આપણે જઈ રહ્યા છીએ, જેમાં લાઈવ ઓર્કેસ્ટ્રા બિપિનભાઈ મકવાણાના હેડ નીચે આટલું મોટું ઓર્કેસ્ટ્રેશન છે આજનું. અને બહુ પ્રખ્યાત એવી આપણી અશ્વિની મહેતા, રાજકોટનું નજરાણું કહેવાય જેને, અને રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જેનું બહુ મોટું નામ છે એવી અશ્વિની મહેતા અને સિકંદરભાઈ પઠાણ કે જે અમરેલીથી આવે છે, અને એનું પણ રફી સાહેબમાં બહુ મોટું દિગ્ગજ
દિગ્ગજ બધા સારા એવા કલાકારો છે. સલીમભાઈ છે એ સુરેન્દ્રનગરથી આવે છે અને હું પણ આજે રફી સાહેબના સોંગ ગાવાનો છું. પણ અબ તકના અમારા સતીશભાઈના ખૂબ સપોર્ટથી અને જયેશભાઈ આપણા બોલબાલા ટ્રસ્ટ આ બધાનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. સતીશભાઈ ઇઝ વેરી ગુડ માય ફ્રેન્ડ. પણ આજના પ્રોગ્રામમાં અમે એને મિસ કરી છે. જો આવે એને અમે પ્રયત્ન કરીએ છીએ. પણ આજનો જે પ્રોગ્રામ છે એ રાજકોટની જનતા, રાજકોટની મ્યુઝિક લવર હંમેશા યાદ રાખશે એવો બહુ સારામાં સારો પ્રોગ્રામ છે. થેન્ક યુ. મારું નામ ઉમેશ માખીજા, અમદાવાદથી. મારા ઘરે રફી સાહેબનું મંદિર લાસ્ટ 25 વર્ષોથી બનેલું છે અને રફી સાહેબની જે બી યાદો છે એમના फैमिली तरफ થી મને મળેલી છે અને હું रफ़ी साहब की जो मेरी फैमिली है उनकी मैं बहुत आभारी हूँ. रफ़ी साहब का जैसे जो रफ़ी साहब चश्मा खुद यूज़ करते थे, शेविंग ब्लेड्स करते थे, टाई है, कंबल है और पर्स, ऐसी बहुत सी चीज़ें हैं जो रफ़ी साहब के एक आशीर्वाद रूप से मेरे घर पे है. और पेन भी थी मेरे पास. रफ़ी साहब का एक बहुत दुर्लभ कार्ड जिसको बोलते हैं सिने म्यूजिशियन कार्ड, वो भी मेरे घर पे है. और मैं बहुत खुश नसीब हूँ कि रफ़ी साहब का आशीर्वाद मुझ पे इतना प्यारा बरसा हुआ उनकी फैमिली की तरफ से कि आज इतनी दुर्लभ चीज़ें सब मेरे घर पे हैं. और बरस में 2 बार मेरे घर के अंदर रफ़ी साहब की एक जन्म जयंती होती है और रफ़ी साहब का जो निवारण दिन है वो सेलिब्रिटी करते हैं हम. बहुत से लोग आते हैं, अपने अपने अंदाज में रफ़ी साहब को ट्रिब्यूट देते हैं, अपने अपने अंदाज में रफ़ी साहब को ट्रिब्यूट देते हुए गाना गाते हैं. और सवेरे से लेकर रात तक एक माहौल, संगीतमय माहौल, रफ़ीमय माहौल मेरे घर पे होता है. मैं बहुत खुश नसीब हूँ कि रफ़ी साहब का मंदिर मेरे घर पे है. आज आने से उसके आए बाहर टाइटल जो है उसके उपलक्ष्य में मुझे यहाँ बुलाया गया है. बहुत अच्छा प्रोग्राम जा रहा है जिसको सहयोग दिया है अब तक ने तो. और हमारे अमरेली के सिकंदर खान पठान, सुरेंद्रनगर से सलीम जाम है और अश्विनी मेहता जी है. बहुत अच्छा प्रोग्राम जा रहा है. एक से एक नगमे रफ़ी साहब के वो गा रहे हैं. रफ़ी साहब ने तो बहुत कुछ गाया, हर अंदाज गाया रफ़ी साहब में. उसमें से कुछ चुनिंदे गाने आज इस महफिल में सुनने को मिले हैं. बहुत मज़ा आ रहा है. रफ़ी साहब आए तो थे, जो आता है वो जाता ही है, ये एक ज़िंदगी की हकीकत है. लेकिन कुछ कुछ लोग ऐसे होते हैं जो आते हैं और यहीं बस जाते हैं सबकी यादों में. ऐसे एक हमारे रफ़ी साहब है जिनका जन्म 24 दिसंबर 1924 कोटला सुल्तान सिंह में हुआ था. और रफ़ी साहब 55 बरस 7 महीने 7 दिन और 16 कलाक इस धरती को पवित्र किया. भले जिस्मानी रूप से रफ़ी साहब आज हमारे बीच नहीं हैं, लेकिन रूहानी रूप से और अपने गानों के जरिए आज भी रफ़ी साहब हर दिल में ज़िंदा है. थैंक यू. जय रफ़ी साहब.